ડાયાબિટીસ ડાયટ મોટાભાગનો કોમન પ્રશ્ન હોય છે કે શું ખાવું અને શું નહીં ખાવું. તો એના જનરલ પ્રિન્સિપલ હું તમારી સાથે શેર કરું છું. મોર્નિંગનો તમારો બ્રેકફાસ્ટ એ પ્રોટીન રીચ હોવો જરૂરી છે. ડાયાબિટીઝમાં વી ફોલો ડાયટ ઇન્ડ્યુસ થર્મોજિનેસિસ, મતલબ એવરી 2 to 3 અવરલી તમારે સ્મોલ પોર્શનમાં કંઈક ને કંઈક લેતા રહેવું. એમાં મેક શ્યોર કે તમારે પ્રોટીનની માત્રા થોડી વધારે રાખવી, કાર્બ્સ થોડા ઓછા રાખવા. કાર્બ્સ બંધ કરવાની જરૂર નથી, કાર્બોહાઈડ્રેટ. બપોરે અને રાત્રે જમતા પહેલાં તમારે પહેલાં સલાડ લેવું, પછી જ જમવાનું ચાલુ કરવું. પ્રિફરેબલી ઘઉંનું પ્રમાણ ઓછું કરો, દૂધ ઓછા કરો, ભાત ઓછા કરો, બટેકા ઓછા કરો. ઇવનિંગમાં પણ સૂપ અને સલાડ કમ્પલસરી લેવું અને રાત્રે ભૂખ્યા પેટે નહીં સૂવું. રાત્રે સૂતા પહેલાં તમારે કોઈ ફ્રૂટ કે એવું લઈ શકાય જે નોન સ્વીટ હોય. અને મોર્નિંગ ઇવનિંગ સ્નેક પણ એટલો જ અગત્યનો છે. ઇવનિંગ સ્નેકમાં યુઝ્યુઅલી ચા જોડે આપણે મોટાભાગના મિસ્ટેક કરતા હોય છે, ખાખરા, મમરા, ટોસ્ટ બિસ્કિટ, ચવાણું. તો આ બધી તમને એમ્પ્ટી કેલરી પ્રોવાઈડ કરે છે. તમારે ન્યુટ્રિશિયસ બ્રેકફાસ્ટ લેવો જરૂરી છે અને 2-3 કલાકે ખાવું જરૂરી છે. પ્રોટીનની માત્રા વધારે, કાર્બોહાઈડ્રેટ અને ફેટની માત્રા ઓછી. બપોરે રાત્રે જમતા પહેલાં સલાડ અને રાત્રે ભૂખ્યા પેટે સૂવાનું એવોઇડ કરો. આ બેઝિક પ્રિન્સિપાલ છે. ડાયાબિટીઝ જો તમારે કંટ્રોલ કરવું હોય તો આ બેઝિક ડાયટનો પ્રિન્સિપલ ફોલો કરો. હું ડૉક્ટર ગુંજીત પરમાર, લાઇફસ્ટાઇલ ડિઝીઝ સ્પેશિયાલિસ્ટ એન્ડ ડાયાબિટીઝ રિવર્સલ હેલ્થ કોચ. થેન્ક યુ.